વજન મારા જેટલો તો બિન હે આમ ચણિયા ચોરીમાં. જો ફાઇનલી હે ને અડધું મેકઅપ થઈ ગયું, અડધું મેકઅપ બાકી હે એવું. ફાઇનલી હે ને હું તૈયાર થઈ ગઈ. જો કેવી લાગે બધે કમેન્ટ કરો. સીતારામ, જય વજરાજ, કી હે બધાની મજામાં. હમણાં હું કીધું કે પાર્લરની બ્રેક મારી દીધી હતી, મારી કમેન્ટો નહોતી, મોઢું ખરાબ થઈ જાય, પણ આજ તમારે જવું જ પડે. હું તો ઈચ્છા નહોતી કે તૈયાર થવું કે જાવું એવું, પણ શ્રી ડ્રેસીસમાં નવી ચણિયા ચોરી આવી છે એટલે આપણી પહેલાં મુહૂર્ત કરી લઈએ ને હું પહેરેલા. એટલે હે ને અટાણે હું જ્યાં શ્રી ડ્રેસીસમાં નાથી અમે પ્રિયંકા બ્યુટી કેર હે ને ત્યાં જાય. હું પ્રિયંકા બ્યુટી પાર્લર હું એકવાર પણ તૈયાર થઈ ગયેલું હતી એટલે અનિલ મને આ ઉતારે ને વયો ગયો કે પાર્લરમાં તો એ આવે હગે નહીં. હું હે ને ફાઇનલી પ્રિયંકા બ્યુટી પાર્લરમાં પૂગી આવી. એટલે એમાં એવું હતું કે જરાક બ્લાઉઝ ફિટિંગ કરવાનું હતું, બ્લાઉઝનો માપ બીજો હતો એટલે એ તો ફિટિંગ કરાવવું જ પડે. જો બહુ અમે હે ને ફિટિંગ કરાવે ને અમે પ્રિયંકા બ્યુટી પાર્લરમાં પૂગ્યા. બહુ હેવ હે ને ખાલી તૈયાર થઈએ ને એટલી વાર હે ને. જો મારે ચણિયા ચોરીનો કલર હે ને આવો હે. આ ચણિયા ચોરી મારે હે ને પહેરવાની હે. જો આપણે બેન હમણાં કેટલો ટાઈમ છે પાછા વિડીયો નહોતા આવ્યા કા, એકવાર આપણે આવ્યા હતા ને. તમારું બ્લોગનું કામ કેવું ચાલે પહેલાં એ કહો. હા પણ ના, તમારો બ્લોગ બહુ સરસ છે. હું દરરોજ જોઉં હકીકત. તમારો જે બ્લોગ આવે ને મારા સબસ્ક્રાઈબર છે ને એટલે મારામાં નોટિફિકેશન આવી જ જાય કે પ્રિયંકા બ્યુટી પાર્લરમાંથી બ્લોગ આવ્યો એટલે હું ડાયરેક્ટ જોઈ લઉં. બાકી છે સારું બધું, મને તો ગમ્યું હતું. ઓલી વખતે તમે મારો વિડીયો જોયો છો, આખું લુક ચેન્જ થઈ ગયું હતું. કેટલામાં હગાવનો ફોન આવ્યો હતો કે આ કોણ છે, આ કામ છે. પછી મેં કીધું હું જ છે, બીજું કોઈ ને. આ મેકઅપ કર્યું ને એટલી હું તમને એવી લાગા. પછી મેં એ કીધું તું બધાને એ હાટું થા. આ લોકો હે ને એ પણ બ્લોગિંગનું કરે પ્રિયંકા બ્યુટી પાર્લર. ઘણાય જોયું જો હે, ન જોયું હોય ને તો બધા એના ચેનલમાં ઘૂમરો મારજો ને એના ચેનલમાં મારા ચેનલમાં ઘૂમરો મારજો. જો ફાઇનલી હે ને બિન ચણિયા ચોરી કાઢે. આપણી ચણિયા ચોરી જોવેલી કેવો કલર હે ને કામ છે. એ વજન મારા જેટલો તો બિન હે આમ ચણિયા ચોરીમાં. જો હા 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 કેવી મસ્તીની હે ચોલી. હા પિંક કલર મારો ફેવરિટ કલર છે. આમે પિંક, આપણે છોકરીઓને પિંક કલર વધારે પૂરતો ગમતો હોય. જો કેવી ચણિયા ચોરી છે તમે બધા કમેન્ટ કરજો. બહુ મસ્તીની છે. એવું તૈયાર થઈ જાય ને પછી મારા મોઢાને તો લુક આવી છે. અટાણ તો હું સેવી જ છે તમને દેખા. ને આમાં જો આપણી હા આમાં હા 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 ગ્રીન કલરનો સેટ છે એમ ને. આવી ગયો જો આપણો સેટ. મસ્તીનો હે. હા હા ના બહુ સરસ છે. કેવો મસ્ત. હા બહુ સરસ લાગશે. આખું આમ ગળું પાછું પેક થઈ જાય ને એટલે સરસ લાગે એમ. ચોક્કસ. જો હવે ને મેં ખાલી બ્લાઉઝ પહેરી લીધું ને મારું મેકઅપ કરવાનું પણ ચાલુ થઈ ગયું. મેકઅપ કરવા માંડ્યા બી ને. પહેલાં કયું મેકઅપ કરે ને કાવ કરે એ તો જો કે મને વધારે ન ખબર હોય. એ તો વધારે પાર્લરના જે કરતા હોય એની જ ખબર હોય. મને તો બહુ કરે એ ખબર છે. પછી આપણી કે જો કે મને કમેન્ટ આવી છે કે રાણીબેન તમારું મોઢું ખરાબ થઈ જાય છે, પણ મને હે ને અનુભવ છે આ પાર્લરનો હતા કે હું એ પહેલાંય તૈયાર થઈ હતી. મને કંઈ થયું નહોતું, કંઈ વાંધો નહોતો આવ્યો. ત્યાં જ ખેરે પણ શ્રી ડ્રેસીસમાં નવો માલ આવ્યો એટલે તૈયાર થવું. ને પ્રિયંકા બ્યુટી કેર પાર્લરમાં પણ હું હમણાં હે ને કીધું એની નહોતી આવી હતી. હું કાલ નહીં ત્યારે થવાઈ જાય એ બારમાં ફોટાઈ પડે જાય અને બ્લોગ પણ બને જાય કે હમણાં કેટલો ટાઈમ થઈ ગયો હું કાંઈ પાર્લરમાં તૈયાર નહોતી થઈ અને કાંઈ પાર્લરમાં ગઈ પણ નહોતી. એ કંઈ પાર્લરમાં હમણાં નહોતી ગઈ. હમણાં તો આઈબ્રોય નહોતો કરાવ્યો. ત્યાં જ આઈબ્રોય પણ ભેગો હું મણી હે ને એક તો આઈબ્રો કરાવવામાં બહુ બીક લાગે કે આથી હે ને ખેંચાય ને આઈબ્રો એટલે મને એવી બીક લાગે ને પાછી મારા મોઢામાં ઝીણી ઝીણી ઓલી ફોડકી હતી ને આઈબ્રોના ઉપર એટલે એ દોરામાં આવે જાય એટલે આપણી ખેંચાય વધારે. એટલે જો એવું છે ને મારું મેકઅપ ચાલુ થઈ ગયું. એવું મેકઅપ થાય કેવું, સેલે મારો લુક કેવું આવે, સેલે હું કેવી દેખા ને આપણી એ જોવાનું છે. એટલે હે ને વિડીયો આખો તમે જોજો. જો હે ને અડધું
અડધું મેકઅપ થઈ ગયું ને અડધું બાકી છે એવું હે જાય મોઢામાં તો બાકી હે થોડું ઘણું જે પહેલાં કરવાનું હોય ને એ કર્યું ને આ હે ને ટેપ પટ્ટી મારી દીધી. ટેપ પટ્ટી મારવાનું કારણ કાં કે હે ને આપણી જે સીધી લાઇનિંગ કરવી હોય ને એ સીધી જ થાય, એ આડા તેડી ન થાય. નકર પછી આપણો હાથ કે ધ્રુજે જાય અથવા હું ઓલે જા તો આડા તેડી લાઇનિંગ થઈ જાય એટલે પ્રોબ્લેમ થાય, પછી આખું મેકઅપ બગડે જાય ને બધું ખરાબ થાય. એટલે આ ટેપ પટ્ટી મારવાનું કારણ હે ને મેં ના હે તે પહેલાં છે ને આખું હોય ઝીણક્યું પણ ગધડીની વાર બહુ લાગે, આમાં ખબર નહીં કાં હોય એ હે ને આખું હોય ઝીણક્યું પણ એમાં હે ને અલગ અલગ ડિઝાઇન અલગ અલગ કલર જરી ને બધું આપણે કરી લઈએ ને ત્યાં તો અડધી કલાક થઈ જાય એમાં. ફાઇનલી જો બે આખુંનું તો કામ પૈતું એમાં તો થઈ ગયું. આઈલાઇનર ને એવું બાકી હતી બેન એવું બધું કરે પછી ટેપ પટ્ટી એવું ખડે નાખીએ એટલે એના કાંઈ મેકઅપ સારું થાય, આડા તેડું ન જાય અને મોઢા ઉપર જાય સ્પેશિયલ આખું ઉપર જ રહીએ. પછી રોગું બધામાં ફેલાય તો સાફ કરવું ને હુર્યું થાય. એટલે આ આઈડિયો બહુ સારો છે એટલે મને તો આ આઈડિયો ગમ્યો કે આ કંઈ આડા તેડું તો ન થાય ને બાકી આખુંમાં મેકઅપ મસ્તીનું થયું. કેમ કે એના જે ચોલી છે એ પણ પિંક ઉપર છે, આપણે પિંક આઈ શેડો લેલો છે. આ તો જો વર્તાતી જ ને આવી રીતે હું રાઈતી કોક પાસે આવી રીતે કારા લુગડા પહેરે અનિલ પાસે ગઈ હોય તો અનિલ જ બે જાય કરો આ કોણ આવ્યું પૂછ્યું હું આવું આ કાંઈ મોઢામાં દોરું દોરું હોય લુગડા કારા પહેર્યા હોય ને વાર ખુલ્લા હોય ને એટલે કેવું લાગે ગમે એ છેતરાઈ જ જવાના હટાણ. હું ખુદ આરી આમ જોવા તો હું ખુદ છેતરાઈ જાય તો આ બ્લાઉઝ તો પહેરાય તો વાંધો ના આવે, બાકી કારા લુગડા પહેર્યા હોય ગમે એ છેતરાઈ જાય કે આ હટાણે અડધી રાઈતી આવું કોણ આવ્યું પૂછ્યું આમાં એવું જ લાગે છે એમ. જો ફાઇનલી હે ને અડધું મેકઅપ થઈ ગયું અડધું મેકઅપ બાકી હે એવું હે. જો હું કેવી લાગે તમે કમેન્ટ કરજો, થોડીક વાર પહેલાં કેવી લાગતી હતી ને અટાણે કેવી લાગે. અટાણે હે ને લુક આખો ચેન્જ થઈ ગયો એટલે મેકઅપ થઈ ગયું, માથામાં બધું બાકી હે, ચોલી પહેરવાના બાકી હે. એ પછી એમ થોડીક વાર પછી બસ ચોલી પહેરેલી હે પછી તૈયાર થઈ ગયા. તમારે ચાલુ કરી દેવું? ચા દીદી તમને જ બધા ઓળખે જ છે. સપોર્ટ કરો. હા એકવાર તો મુલાકાત લેજો. ચેનલનું નામ દીધી પાછું આપણે આપી દો તો એકવાર. પ્રિયંકા બ્યુટી કેર પોરબંદર અમારી યુટ્યુબ ચેનલ છે અને પ્રિયંકા બ્યુટી કેર પોરબંદર ઇન્સ્ટામાં પણ છે. પાર્લર પણ આ ગાયવાડીમાં દેના બેંકની બાજુમાં છે. તો હા તમે એડ્રેસ બદલાયું હા છે ને, એ તો હું ભૂલી જ ગઈ કે એડ્રેસ બદલાયું. હા કોઈને ખબર ના હોય તો હવે દેના બેંકની બાજુમાં છે ગાયવાડીમાં વિને સ્કૂલ હતી ને ત્યાં જ. હા એટલે બધા એકવાર હે ને જરૂર રહેજો. હું તો હે ને બીજી વાર આવી ગઈ ને બીજી વાર તૈયાર થઈ ગઈ તેનું તો હાવ અલગ જ થઈ હતી. વાત કેવી થાય મેકઅપ જોવે ને એ જ લાગે કે અલગ જ થાય આખી. હા આખી તૈયાર થઈ જાય ને પછી ખબર પડે. ફાઇનલી હે ને હું તૈયાર થઈ ગઈ. જો કેવી લાગે બધે કમેન્ટ કરજો. અને આ જે ચણિયા ચોરી હે ને એ પણ શ્રી ડ્રેસીસમાંથી આવેલ છે. સેટ પૂચા ટીકો બુટી બધું હે ને શ્રી ડ્રેસીસમાંથી જ આવેલ છે. એ લોકો સેટ પણ ભાડે આપે. ચૂંટલો એ છે એ તો આપણે ખબર જ છે કે વ્રજ નોવેલ્ટી છે ત્યાં મેન વધારે કરતું બધી કટલેરી છે પણ ચૂડલાનું વધારે છે શ્રી ડ્રેસીસમાં હે ને માલ નવી નવી ચણિયા ચોરી છે ને બહુ મસ્તીની આવી હતી. મેં પહેલાં શરૂઆતમાં જ પહેરી લીધી. હું પહેલાં મુહૂર્ત કલાક પછી હું તમે બધાને દેજો હું પહેલાં મારું મુહૂર્ત થઈ જાય એટલે વાંધો ન આવે. અને હજે પણ ઘણો બધો માલ નવો આવવાનો હે એ છે બાકી હે એ આવી છે એટલે એ હું તૈયાર થાય એ તમે ઉપાધિ ન કરતા. હું તૈયાર છે ને તમને જાણતા કરી જ ને જો તૈયાર નહીં થાય ને તો એમને પણ હું દુકાને એક દી જાય અને ત્યાં જેટલી પણ નવી ચોલી આવી ને એ બધી ચોલી હું તમને બતાવી. અડધી પોણી આવે ગઈ ને થોડી ઘણી એવું કદાચ આવવાની બાકી હોહે. એ આપણે આ મંગળવાર આવે ને તે દી જે માલ બાકી છે ને એ માલ તે દુ આવવાનો હે મંગળવારે. તો મંગળવાર પછી લગભગ હું ગામમાં આવી
એટલે હું પૂરતો વિડીયો બનાવીને એમાં હે ને બધી સણિયાસોરી તમને દેખાડી હે ખરી, જેટલી મારથી બની છે ને એટલી ચોલી બતાવી. બાકી ને તમે કેવા થાકે ગયા? કાંઈ નહીં થાકે ગયા હો, અમને કંઈ થાકવાનું હોય ને. આજ 25 વર્ષથી આ થકોરો લાગ્યો નથી. એવું છે? નહીં ભગવાન, આવા ને આવા કામ આપ્યા કરે કર્યા કરે. ઈ સાચી વાત છે, પણ હું બેસીને થાકી ગઈ. પણ હું બેસીને થાકી ગઈ. અમારે તો કોફર કામ હોય, અમારે રોજનું હોય. હા, અમને ઈ બેસીને કામ ન ગમે, ઊભી ને. હા ઈ પણ બરોબર છે. તમારી હાલત શું છે હવે? કયો. થાકેલી જ છું. હા, આ તો થાકેલા જ હોય દરરોજ, એમ દરરોજનું થાકેલું જ હોય. હવે મને ઈ કામ છે, હવે ચણિયાચોળી કેટલી આવી ને કેટલી બાકી છે ઈ કયો. બસ હવે મંગળવારે લગભગ બધું આવી જશે, બાકી બધું પહેલી બીજી તારીખ આસપાસ. પહેલી બીજી તારીખ બધું આવી જશે ને આવી જ ગયો છે નવો માલ. અરે પણ ઈ તો ચાલુ થઈ ગયા છે. કામ મેં બ્લોગ નતો મૂક્યો દુકાનનો કે માલ આવી ગયો, ખબર આવ્યો તો અને સેટમાં દુલ્હન સેટ આવ્યા જ નવા મસ્તીના. હા, પછી આપણે ભાડું ખાલી 1000 રૂપિયા, કોઈ પણ સેટ લ્યો દુલ્હન સેટ ખાલી 1000 રૂપિયા. ચોલીનું ભાડું સ્ટાર્ટ ક્યાંથી થાય છે? 500 થી ચાલુ થાય છે, નવા પીસ 1000 રૂપિયામાં, નવા પીસ 1000 રૂપિયાનું, બાકી 500 રૂપિયાનું. બાકી 500 વાહ, રૂપિયા ચાલુ થાય. બાકી હે કેવા 1000 થી મસ્તી. સ્ટાર્ટ થાય અને 2.5-3000 સુધી. એ સાચું બોલજો હે ને, ખોટી તારીફ ન કરતા હું કેવી લાગુ. મસ્તી ના લાગે. તો વાંધો નહીં, તમારે તૈયાર નથી થવું હવે? આપણે બે એક દિવસ તૈયાર થઈને આપણે બે ભેગા હા, હારે તૈયાર થઈએ તો આપણે એક દિવસ. એક દિવસ એવું કંઈક કરશું પ્લાન. હા. બાકી જો ફાઇનલી હે ને મારા ફોટા તો પડવા માંડ્યા. ફોટોગ્રાફી બહુ જોરદાર આલે. આજ વખતે મને બહુ મજા આવી કે હે ને મારા ફોટા કેમેરામાં પડે એટલે મારે ફોટો કઢાવવો હોય તે પણ હેલું પડે અને હું કઢવે પણ હગાઈ તો આ ભાઈ સ્ટુડિયોવાળા જ છે, એની હું કાં તો એ ભાઈ પણ કાઢે દે અને લગ્ન પ્રસંગ કંઈ પણ હોય ને તો એ બધે ઓર્ડર પણ લે હે ને બધે જાય ખરી. નાનામાં નાનો ગમે એ પ્રસંગ હોય, હગાઈ, લગ્ન, મેરેજ, ગમે એ વસ્તુ હોય એટલી જાય ફોટોગ્રાફી મળે, એટલે કોન્ટેક કરજો. ઓહો, હું તમારા ફોટા જોઈને હાવ રાજી થઈ ગયો. ફોટા તો જો કેવા મસ્તી ના હે, મને તો એવા બહુ જ ના ગમે ગા કે કેવા મસ્તી ના હે, હાવ રાજી થઈ ગઈ. એવા મસ્તીના ફોટા પડ્યા કેમેરામાં. અમારે ફોટો અને વિડીયોઝ અને રીલ્સ ને જાજા બધા થઈ ગયા એવું તો જરાક હું પણ થાકે ગઈ, જાજો થાકોડો લાગ્યો હતા. જો ફાઇનલી અમારું ફોટોગ્રાફ થઈ ગયું એવું જો અમે ફ્રી થયા. બસ હમણાં 2-5 મિનિટ થઈ ફ્રી થઈ ગયા ને જો અહીંયા ને પાર્લરમાં મોટરથી રમે કઈ મોટરમાં રમાતો હા પાર્લરથી. આ જો આપણા કેમેરામેન છે જરાક. કેમ છો ભાઈ? તારો ફોન ક્યાં? તારો તમે લગ્ન પ્રસંગમાં પણ શૂટિંગ કરો છો ને? હા, લગ્ન પ્રસંગ નથી. હા, બધું. હા, એટલે તમને ઓર્ડર દેવો તમારો કોન્ટેક્ટ કેવી રીતે કરો ભાઈ?
એ મારા નંબર નીચે ધરાઈ આપો, એમાં કોન્ટેક્ટ કરો. ઓકે હા, તો જેમ કીધું ભાઈએ હું તમારા ભાઈના મોબાઈલ નંબર નીચે નાખી તમે ભાઈ હારે વાત કરી શકો. અને કોઈને પણ ફોટોશૂટ કરાવવું હોય, પ્રી વેડિંગ કરાવવું હોય, લગ્ન સગાઈ પછી કંઈ પણ પ્રસંગ નાનો મોટો કોઈ પણ પ્રસંગ હોય ને તો ભાઈ આવે છે. શું કહો ભાઈ? પ્રોડક્ટ ફોટોશૂટ, હા શોરૂમ ઇવેન્ટ, ચાલુ બધું કરી આપો ને. ઓકે, તો તમારો કોન્ટેક્ટ નંબર એકવાર બોલી દેહો. યાદ છે ન કરો, હાલો હું વાંધો નહીં વિડીયોમાં નાખી દઈ. કોઈ પણ ભાઈનો કોન્ટેક્ટ કરવો હોય તો કરી શકજો, કોઈ પણ નાનો પ્રસંગ હોય તો પણ ચાલે. ફાઇનલી અમારું બધું કામ થયું ને કામ મેકઅપ થઈ ગયું 3 કલાક થાય છે. હા 3 કલાક થઈ, પછી 1-2 કલાક ફોટોની પણ થઈ, કેટલી બધી વાર લાગી એના પર તોય ફાઇનલી થેગું. મને બહુ મજા આવી. ફોટો પણ કેમેરાવાળા ભાઈ પણ બહુ સારા આવતા હતા. હા એટલે હે ને પોઝ કરવાની કંઈક મજા આવતી હતી. નકર હકીકતમાં હું ન આવે તો અહીંયા જ આપણે રાતનો આવે, આમ આપણે અવસ્થા હોય એમ. હકીકતમાં અહીંયા પ્રિયંકા બ્યુટી પાર્લર નામ છે, તમે એકવાર જરૂર મુલાકાત લીજો. અમે આ એડ્રેસ દીધું તો અહીંનું એકવાર પાછું એડ્રેસ કહી દઉં ને બેન. પહેલા એડ્રેસ હતું, હવે અમે ચેન્જ કર્યું છે. હવે છે ગાયવાડી દેના બેંકની બાજુમાં જ છે. અને અમારો કોન્ટેક નંબર છે 9173769127. એટલે એકવાર કરાવવાની જ કઈ ને એમની પાર્લર આવજો, બીજું ગાય એમને મળવા પણ આવી શકો છો. એવું કંઈ નહીં કે સર્વિસ હા નામે હવે તો બેન પણ બ્લોગ બનાવે એટલે તમે એને પણ મળવા તો આવી જ શકો ને એકવાર. નામ પણ તમને ના ખબર હોય તો પ્રિયંકા બ્યુટી કેર પોરબંદર છે યુટ્યુબમાં, તો સર્ચ કરજો.